टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ બાવળા શહેર હજુ પણ પાણીમાં ડૂબેલું છે. શહેરને પાણીમાંથી બહાર કાઢવા માટે ના વહીવટી તંત્ર કંઈ કરી શકે છે, ના પાલિકાના સત્તાધીશો અને ના પોલીસ. લોકો ભલે મુશ્કેલીમાં જિંદગી પસાર કરે, તેનાથી અમારે કોઈ જ લેવા દેવા નથી, કારણ કે અમે સાહેબો છીએ. અમારા હાથમાં વહીવટ છે, અમારા હાથમાં સત્તાની ચાવી છે, એટલે અમે જેમ નચાવીશું તેમ પ્રજાને નાચવું પડશે. બાવળામાં આ વાત સાબિત પણ થઈ ગઈ છે. લોકોએ જેમના હાથમાં સત્તાની ચાવી સોંપી, સરકારે જેને વહીવટ સોંપ્યો, તેઓ ફક્ત લોકોની મજાક ઉડાવવા સિવાય બીજું કંઈ જ નથી કરી શકતા. અમે તમને બાવળાની હાલત બતાવીશું, પણ તે પહેલાં તંત્રને હાથ જોડીને આજીજી કરતા લોકોની વ્યથા પણ સાંભળો. જવાનો રસ્તો નથી કરી શકતા. લોકોના છોકરાઓ છાપરા ઉપર બેસાડી જેમને ખાવા પીવાની વ્યવસ્થા અટલ હોલમાં અમને કરી છે. તમે બધા એના સાક્ષી છો, બરાબર. આ બે ભલે પ્રમુખ તરીકે નતા, પણ ગામના નાગરિક તરીકે પોતે સાક્ષી છે, બરાબર. તો એ તમારી ફરજમાં નહીં કે ભાઈ આ પરિસ્થિતિ પતી ગઈ, ચલો પરિસ્થિતિ પાણી નીકળી ગયું, એ સમય જે થઈ ગયું, બરાબર. તો એ ભાઈ ઘરોમાં જે નુકસાન થયું, એ નુકસાન માટે તમે સર્વે કરવા આવ્યા, તો એ તમારી ફરજમાં નહીં આવતું કે અમારે કેટલું નુકસાન થયું. લોકોને ઘરોમાં કેટલું નુકસાન થયા જોવા આવ્યા આ પ્રજાનો ગુસ્સો છે, આંખોમાં આંસુ છે, દિલમાં દર્દ છે અને વાણીમાં આક્રોશ, કારણ કે સામે ઉભેલું નિર્લજ્જ તંત્ર આવી જ ભાષાને લાયક છે. જો સારું કામ કર્યું હોત તો સાહેબ આ જ પ્રજા તમને સલામી આપત, પણ તમારા કામ જ એવા છે કે હવે તમારે લોકોને હાય લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ નિર્દોષ લોકો તમને કહી રહ્યા છે કે તમે નિષ્ફળ છો, કારણ કે તમે વર્ષોથી વાયદા કરતા આવ્યા છો કે આ વખતે તમને પાણીમાં નહીં ડૂબવા દઈ. ગયા વર્ષે પણ તમે વાયદો કર્યો, એટલે લોકોએ તમને 1 વર્ષનો બીજો સમય આપ્યો. હવે પ્રજા 1 વર્ષનો હિસાબ માગી રહી છે, કારણ કે તમે લોકોના ઘર વરસાદી પાણીથી ભરી દીધા છે અને પાણીના નિકાલની તમે કોઈ જ વ્યવસ્થા કરી નથી. ગમે તેટલો વરસાદ પડે તો પણ પાણી ઓસરવામાં વધારે 1 દિવસ લાગે, પણ અહીં તો 3 દિવસથી પાણી નથી ઓસરતું, તેમ છતાં તંત્ર હજુ પણ હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે. વહીવટી તંત્ર કે પાલિકાના સત્તાધીશો લોકોને કયા પ્રકારની મુશ્કેલી પડે છે તે જોવા પણ ન આવ્યા. લોકોના ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન ગયું, તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું. અને જ્યારે મીડિયામાં ફોટો પડાવવા માટે એસડીએમ અને તંત્રના સત્તાધીશો આવ્યા, તો લોકોએ જાહેરમાં તેમની બોલતી બંધ કરી નાખી. થોડી ઘણી જે ઇજ્જત બચી હતી તે પણ આ જ પાણીમાં ડૂબી ગઈ, કારણ કે સારા કપડાં પહેરીને એસી ઓફિસમાં બિરાજમાન થતા આ અધિકારીઓને લોકોની સમસ્યા નથી દેખાતી. બાવળાની રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. હજુ પણ સોસાયટીઓની અંદર કેડસમાં પાણી ભરાયેલા છે, કારણ કે 700 જેટલા પરિવારો હજુ પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો ઘર છોડીને કામ ધંધા પર પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. ન્યૂઝ કેપિટલની ટીમ બાવળા પહોંચી અને ત્યાં શું સ્થિતિ છે તે જોવા મળી તો અમે પણ હેરાન થઈ જશા.
અને આપ જો આ અહેવાલ જોશો તો આપને પણ ખ્યાલ આવશે કે લોકો કેટલી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। પ્રકારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ છે તે વાહવાહી કરવા માટે અને મત લેવા માટે લોકોના પગ પકડતા હોય છે ને ત્યારબાદ જે સ્થિતિ આપણને જોતા હોય છે કે 5 વર્ષ લોકો છે તે નેતાઓના પગ પકડવા માટે મજબૂર બનતા હોય છે ને એ જ પ્રકારની સ્થિતિ બાવડામાં છે અત્યારે જોવા મળી રહી છે કે જ્યાં આ સ્વાગત રેસિડેન્સી છે પરંતુ અહીં સ્વાગત કરવા જેવા જે દ્રશ્યો છે તે નથી જોવા મળી રહ્યા અને આ વાત અત્યારે તમે દ્રશ્ય પરથી પણ જોઈ શકો છો કે કઈ પ્રકારની સ્થિતિનો સામનો છે તે સ્થાનિકોને કરવો પડી રહ્યો છે। જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે ને તેને કારણે લોકો છે તેમને હાલાકી પડી રહી છે। ત્યારે અત્યારે હું જે ગેટ પાસે ઊભો છું ત્યાં મારા ગોઠણથી ઉપર સુધીનું પાણી છે તે આવી રહ્યું છે અને તેને કારણે હવે જે ઘરો છે તેમાં પણ આ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અહીં નોટિસ બોર્ડ છે તે લગાડવામાં આવ્યું પરંતુ નોટિસ બોર્ડ ઉપર કોઈ પ્રકારની સૂચના નથી પરંતુ જે લોકોનો રોષ છે તે આ બોર્ડ ઉપર લખ્યા વિના પણ અત્યારે આપણે અનુભવી શકીએ છીએ। જે પ્રકારની સ્થિતિ તમે અહીં જોઈ રહ્યા છો એ ખૂબ જ લોકો છે તે માટે પીડાદાયક છે। છેલ્લા 3 થી 4 દિવસથી આ પ્રકારની સ્થિતિનો સામનો જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે। 3 દિવસ સુધી લોકોની હાલત જોવા ન આવેલા એસડીએમ, ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ જ્યારે બાવડાની મુલાકાતે પહોંચ્યા તો લોકોએ તેમનો ઉધડો લઈ લીધો। તેઓ લોકો બોલતા રહ્યા અને તેઓ સાંભળતા રહ્યા કારણ કે બોલવા માટે તેમની પાસે કોઈ શબ્દો જ ન હતા। જો કે તેમણે ગળે પણ ન ઉતરે તેવો દાવો જરૂર કર્યો। તેમનું કહેવું છે કે ઉપરવાસમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે એટલે હવે સોસાયટીઓમાંથી પણ પાણી ઓસરી જશે પરંતુ વાસ્તવિકતા એ છે કે તંત્રએ અહીં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી નથી। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારથી રેલવે ગરનાળું બનાવ્યું ત્યારથી તેમની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે રેલવે ગરનાળાના કારણે પાણી આગળ વધતું અટકી ગયું છે। વધારે દર વર્ષે નહીં થતું ઓછું થાય આગળ પાણી જતું હતું પહેલાં આ ગરનાળું બન્યું લગભગ એટલે પાણી સ્થગિત થઈ ગયું। રેલવે અંડરબ્રિજ બન્યો એમાં પાણી નાળા દિશાએ પાણી જતું બંધ થયું નકર આ પાણી જતું છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાના સત્તાધીશો, ધારાસભ્યો અને અધિકારીઓના પાપે આજે તેમને આ દિવસ જોવાનો વારો આવ્યો છે। અહીંના લોકોએ તો ગત વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પરંતુ નેતાઓએ વાદો કર્યો હતો 1 જ વર્ષમાં તેમની સમસ્યા ઉકેલાઈ જશે પણ એવું કશું થયું નહીં અને જેના કારણે 2025માં જ્યારે ચોમાસું આવશે ત્યારે ક્યાંય પાણી નહીં ભરાય તેવો પણ વાયદો કર્યો હતો પરંતુ બન્યું કે આ વર્ષે પણ ગત વર્ષ કરતાં વધારે પાણી ભરાયું અને એટલે જ લોકોનો આક્રોશ પણ બમણો જોવા મળી રહ્યો છે। આઈસ્ક્રીમ ખાઈને જતા રહ્યા અને અમને એવું કહેતા હતા કે તમે આટલું વર્ષ સાચવી લો, આવતા વર્ષે તમારે જ્યાં પણ પાણીનો સમસ્યા કે પ્રશ્ન છે તે તમને આવતા વર્ષે નહીં આવે। પણ આ એ વખતની સાલની અંદર ગયા વર્ષની અંદર ખાલી અમારી 2 સોસાયટી પણ આજી વખત મેક્સિમમ 3000 મકાન જેમ કે સ્વાગત સોસાયટી, રત્નદીપ સોસાયટી, બળિયાદેવ સોસાયટી, બળિયાદેવનો સ્લમ આખો વિસ્તાર છે, વેલામણી વિસ્તાર, પાછળ વણકરવાસ, શ્રમજીવી વિસ્તાર, ટોટલી મકાનો 1000 થી 1500 મકાનોની આ પાણીની અંદર ગરકાવ છે। કદાચ અધિકારીઓ અને સત્તાધીશો માટે લોકોની મુશ્કેલી સાવ સામાન્ય હશે કારણ કે તેમને ક્યારેય ગંદા પાણીમાં પગ નથી મૂકવાના, તેમને કેડ્સમાં પાણીમાં થઈને પસાર થવાનો વારો નથી આવવાનો પણ બાવડામાં રહેતા લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં જિંદગી પસાર કરવા મજબૂર બન્યા છે। તેને લઈ જ્યારે એસડીએમને પૂછવામાં આવ્યું તો તેમણે એ પણ જવાબ આપ્યો કે જલ્દી તેમની સમસ્યાનું સમાધાન થઈ જશે। અને સાહેબ વાત અહીં ટેમ્પરરી વ્યવસ્થાની નથી, આ જ્યારે તમે કામ ન કરો અને કામગીરીમાં નિષ્ફળ થાઓ એટલે તમારે આ વ્યવસ્થા કરવી જ પડે અને એ જવાબદારી તમારી છે। પણ જે પ્રજા ટેક્સ ભરે છે, જે પ્રજા તમારું માન સન્માન કરે છે, જેમની સેવા કરવાની તમારી જવાબદારી છે તે લોકોના ઘર તમારા જેવા સત્તાધીશોના કારણે આજે ડૂબી ગયા છે। તેમનું નુકસાન કોણ ભરપાઈ કરશે? જો લોકો ઘર બહાર મૂકીને જતા રહેશે, ઘરને સાચવશે કોણ? આખરે કેમ પાલિકાના સત્તાધીશો આટલા વર્ષો પછી પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરી શકતા? આ સવાલોને લઈ જ્યારે પાલિકાના સત્તાધીશોને સવાલ કરવામાં આવ્યો તો તેમની પણ બોલતી બંધ થઈ ગઈ કારણ કે તેમને પણ લાગ્યું કે અહીં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડશે। પાલિકાના સત્તાધીશો ભલે એવો દાવો કરે કે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પણ હકીકત એ છે કે કામગીરી થતી જ નથી। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।